समाचारों पर नजर करिए तो राजकोटनी जीवादोरी गणाता आजी डेमने नर्मदा નીરથી ભરવા માટે 29મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે। મોદી સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નીરના વધામણા કરશે। ત્યારે મચ્છુ ડેમથી આજી સુધી પાઇપલાઇન મારફત નર્મદા નીરનું આગમન થયું છે। નર્મદા નીર રાજકોટ નજીક ત્રંબા ખાતે પહોંચ્યા હતા, જેને નિહાળવા મહાપાલિકાના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। नर्मदा नीरथी आजी डेम भरवानी योजना अंतर्गत 400 करोड़ना खर्चे पाइपलाइन नाखी भगीरथ काम खूब ज टूंका समय में पूर्ण करायुं छे। मच्छू योजना थी नर्मदा नीर त्र्यंबा खाते पहुंच्या, ज्यांथी नाना चेकडेम मार्फत आजी डेम सुधी पहुंचशे। आजी डेम बन्याने 5 दशक वीत्या छे। आजी डेम कायम वरसाद आधारित रह्यो छे। हवे नर्मदा नीरथी आजी भरवानुं काम पूर्ण थशे, त्यारे राजकोटनी पाणीनी समस्यानुं कायमी निराकरण थशे। नर्मदा नीर ने त्र्यंबा खाते मुख्यप्रधान विजय रूपाणीना पत्नी सहितना पदाधिकारीओए વધાવ્યા હતા। જ્યારે વિજયભાઈ ધારાસભાની ચૂંટણી લડતા ત્યારે એમણે વચન આપ્યું હતું કે હું પીવાના પાણીની મુશ્કેલી રાજકોટને નહીં રહેવા દઉં। એ નર્મદાના આધારિત જ રાજકોટ છે, ત્યારે સંપૂર્ણ સજ્જડ વ્યવસ્થા 3 વર્ષથી છે અને અત્યારે પણ આ 500 કરોડની યોજના મુખ્યમંત્રી વિજયભાઈએ પેસિફિક શરૂ કરાવીને પૂરી કરી છે। 29 તારીખે माननीय वडाप्रधान नरेंद्रभाई राजकोट आवीने आ योजनानुं लोकार्पण करी रह्या छे। तो बहु मोटो उत्साह छे राजकोटना नगरजनोमां। नरेंद्रभाई मोदीए सौने योजना करीने असंभव काम जे हतुं ए संभव बनाव्युं छे અને એક છોગું વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે સૌની યોજનામાંથી 490 કરોડના ખર્ચે માત્ર રાજકોટનું ડેમ ભરાયેલું રહે, કાયમી પાણીની સમસ્યા હલ થાય એના માટેની યોજના મુકાવીને એક અદ્ભુત કાર્ય રાજકોટ શહેર માટે કર્યું।